પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં આજે મંદીનું વલણ. સેન્સેક્સમાં 150થી વધુ અને નિફ્ટીમાં 80થી વધુ પોઈન્ટનું ઘટાડો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સમાજ સુધારક અહલ્યાબાઈ હોલકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. રાંચીમાં આંદોલનનો આજે 14મો દિવસ. વિદ્યાર્થીઓ પર થયેલ લાઠીચાર્જનો મુદ્દો સંસદ સુધી પહોંચ્યો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચિનાબ નદીમાં રાફ્ટ રેલીનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાનની અગાસી પર તિરંગો લહેરાવી અભિયાનમાં સહભાગી થયા. વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પવિત્ર શ્રાવણ ઉત્સવની ઉજવણી નિમિત્તે ડમરૂ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પણ પ્રારંભ કરાવ્યો. સોમનાથ મંદિર પરિસરમાં આજથી 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ. બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં લો પ્રેશર સર્જાતા આજે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ અમદાવાદના આઇકોનિક બસ પોર્ટનું ઉદ્ઘાટન. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા અમદાવાદમાં મેગા રોકાણ સંવાદ યોજાયો હતો. ઐતિહાસિક નગરી વડનગરમાં આજથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રવણોત્સવનો આરંભ થશે. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ લોકશક્તિ સુપરફાસ્ટ એક્સપ્રેસનો વડનગર સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે, તેમજ મહેસાણા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું. આણંદના પૂર્વ નાયબ કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. સીબીએસઈએ ધોરણ 12 પૂરક પરીક્ષા 2026ના પરિણામ જાહેર કર્યા અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.